રાજકોટમાં દશેરાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। રાજકોટવાસીઓ કરોડોના ફાફડા જલેબી ઝાપટ છે। ફાફડા જલેબી ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા છે, લાંબી લાંબી કતારોમાં લાગ્યા છે। અંદાજે 3 કરોડના ફાફડા જલેબીનું વેચાણ થશે તેવી સંભાવના છે। ધર્મ ઉપર ધર્મના પ્રતિકરૂપ તહેવાર દશેરાની ઉજવણી રાજકોટની અંદર શરૂ થઈ ચૂકી છે અને રાજકોટવાસીઓ વહેલી સવારથી ફાફડા અને જલેબીની મોજ માણવા માટે ફરસાણની દુકાનો છે તેને ત્યાં લાઈનો લગાવી રહ્યા છે। દશેરાએ ફાફડા જલેબીને સાથે સાથે મીઠાઈ ખાવાની એક અનેરી પરંપરા છે। આમ તો રાજકોટવાસીઓ છે આપણે અંદાજિત રાજકોટની અંદર ફાફડા જલેબીનો 1 કરોડ રૂપિયા સુધીનું ખાવાનું વેચાણ તેવી શક્યતા છે। સવારથી માણસો લાઈનમાં ઊભા રહે છે, ટોકન સિસ્ટમ ચાલુ છે અને આપણે જોવા જઈએ તો રાજકોટના માણસો તો ફાફડા જલેબીના ખૂબ ખાવાના શોખીન છે, પણ આજે દશેરાના તહેવાર નિમિત્તે વધારે પડતો ઉત્સાહ રાજકોટવાસીઓ દેખાડવામાં આવેલ છે। સાથે વાત કરીએ, તમે તો બાળકને લઈને આવ્યા છો સવારથી ફાફડા ગાંઠિયાની મોજ માણવા માટે? હા, અને જલેબી બહુ ભાવે છે ને આજે રજાનો દિવસ બી છે, ગાંધી જયંતિ બી છે, એટલે સારો દિવસ છે આજે। સારો દિવસ છે। અહીંયા બહેનો પણ આવેલા છે, આપણે તેમની સાથે વાત કરશું। બેન, શું કહેશો, આજે રસોઈમાં રજા રહેશે કે ફાફડા જલેબી મોજ રહેવાની છે બહારથી? નાસ્તામાં રજા રહેશે અને રવિવારે આપણે ફાફડા જલેબી હોય તો આજે તો દશેરાનો તહેવાર છે તો એની મજા લેવી જ પડે। પોતાનો વારો આવે એના માટે લાઈન લગાવીને ઊભ્યા છે। ફરસાણની દુકાનોએ અહીંયા ટોકન સિસ્ટમ અમલી કરી છે જેથી કરીને લોકોનો સમયસર વારો આવી જાય। રાજકોટવાસીઓ એક અંદાજ મુજબ આજે એક જ દિવસની અંદર 3 કરોડ રૂપિયાના ફાફડા જલેબી અને મીઠાઈ છે તે આરોગી જશે। સવારના ફાફડા જલેબી અને બપોરના મીઠાઈ લેવાનું ચલણ રાજકોટની અંદર છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ।